અમદાવાદના અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અજય પિરામલના હસ્તે નવા ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે અગ્રણી મેમ્બર્સ અને અનંત નેશનલ યુનિવર્સિટીના ફાઉન્ડિંગ પ્રોવેસ્ટ ડોક્ટર પ્રથમ સિન્હા, અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડોક્ટર સંજીવ વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઋષભ પારેખ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ડિઝાઇન કરાયેલી આ નવી બિલ્ડિંગમાં 172 એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અજય પિરામલે જણાવ્યું હતું કે આ તમામ ક્ષેત્રોમાં ડિઝાઇનની જરૂરિયાત વધી રહી છે. મીડિયા, સોશિયલ મીડિયા, પ્રોગ્રામ, એપ્સમાં ડિઝાઇનની જરૂરિયાત પડી રહી છે. હાલ અનંત નેશનલ યુનિવર્સિટીમાં 300 ફેકલ્ટીઝ અને 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2026માં વિદ્યાર્થીઓની સંખ્યા 3000 અને 2030 સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 5000 થઈ જશે. नेशनल यूनिवर्सिटी आज अहमदाबाद में एक नई स्टूडेंट्स हॉस्टल और फैकल्टी हाउसिंग कर रही है. आज हमारे 2000 स्टूडेंट्स हैं. अल्टीमेटली 2030 तक 5000 हो जाएंगे और इन्हें सभी में अकोमोडेशन सभी का, फैकल्टी का और स्टूडेंट्स का कैंपस में ही करेंगे. ये डिजाइन एक्स यूनिवर्सिटी है, तो डिजाइन सिर्फ आर्किटेक्चर ही नहीं है, इंटीरियर ही नहीं है, बट सब क्षेत्रों में आज 21वीं सदी में देखें तो डिजाइन की बड़ी जरूरत है.